હવે આપતા પુત્ર કમલેશ આનંદજી આપણને કહેશે. જય સચ્ચિદાનંદ. ખરેખર મારે તો બોલવાનું હોય નહીં, પરંતુ અંદરથી સતત આવ્યા કરે છે. 2 દિવસથી આપ સૌને જોઉં છું, એટલો બધો આનંદ તમારા બધામાં છે. એ આનંદથી અમને એટલો અંદર આનંદ રહ્યા કરે. દાદા ભગવાન એમણે કહ્યું કે વ્યવહારમાં અમે અમારી પુણ્ય ફક્ત એક જ જગ્યાએ વાપરી છે કે અમને અમારા માં સંસ્કારી મળે. શું કહે છે? વ્યવહારમાં અમે અમારી પુણ્ય ક્યાંય નથી વાપરી, ફક્ત એક જ જગ્યાએ વાપરી છે, અમને અમારી માં સંસ્કારી મળે. તો મધર માટે દાદા ભગવાને ખૂબ કીધું. બીજું દાદા ભગવાને કહ્યું, શાસ્ત્રોએ કહ્યું, અવાજ બરાબર છે ને? શાસ્ત્રોએ કહ્યું સ્ત્રીનો મોક્ષ નથી. શાસ્ત્ર શું કહ્યું? સ્ત્રીનો મોક્ષ નથી. દાદા ભગવાને સોય ઝાટકીને કીધું સ્ત્રીનો મોક્ષ છે. ખરેખર સ્ત્રીનો મોક્ષ નથી કેમ કહેવામાં કે સ્ત્રી દેહ મોક્ષ નથી, પણ સ્ત્રીનો મોક્ષ નથી એવું નથી. એટલે દાદા ભગવાને પછી શુદ્ધાત્મા પદ આપ્યું, એટલે ના સ્ત્રી રહ્યા કે ના પુરુષ રહ્યા, શુદ્ધાત્મા થઈ ગયા. અને શુદ્ધાત્મા થઈ અને ફાઇલ એકનો સંભાવે નિકાલ કરતા જઈએ. એ ઘણા વખતથી મને અંદર એક સરખી પ્રેરણા આવ્યા કરે. અમુક તો એવું પણ બનેલું એ અત્યારે છોકરા છોકરીનો ભેદ રહ્યો નથી. ઘણા મા બાપને એક છોકરી જ છે, ખાલી ઘણા મા બાપને એકલી છોકરી જ છે, તો એમને એવું નથી કે મારો છોકરો જોઈએ છે. તો આવી રીતે વાતચીત થાય. હવે છોકરાઓને શિબિર જ્યારે શરૂ થઈ હતી 1993માં, ત્યારે પણ કુદરતી મારે નિમિત્ત બનવાનું બનેલું. આવી રીતે ઘણા મા બાપ આવે વાત પણ કરે કે આ છોકરીઓ માટે કંઈ ના થાય કે છે. હવે અમારા તો એકલી છોકરી જ છે, છોકરા તો છે નહીં, તો એના સંસ્કાર માટે કાંઈ હોય ને સંઘમાં. એમ કરતાં કરતાં અંદર ઘણી વખત પ્રેરણા આવ્યા કરે. બોલ્યા બી કરું કે આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે. એ કુદરતીપણે કૃતિપકભાઈનો આ પ્રસંગ હતો અહીંયા, અને જયમેશાનંદજી પુષ્પાબેન ઉત્તમભાઈ બેઠા હતા. અને જો કુદરતી સંયોગ કેટલો સુંદર. તો મને કૃતિપકભાઈની બધી ખબર બહુ સારી રીતે. એમના નિમિત્તે ઘણા બહેનોનો ઘણો બધો સત્સંગ થયો, બ્રહ્મચર્ય વ્રતનું પાલન પણ કર્યું, અને બહુ સુંદર બહેનો ઘણા બધા આગળ આવ્યા. એ આજે એ બહેનો અત્યારે સંઘમાં સ્તંભરૂપ છે બધા. તો કુદરતી મારા મોડે વાત નીકળી ગઈ છે. મેં સાંજે કીધું કે આજે આ સુંદર અવસર છે અને આ પ્રમાણે અંદર પ્રેરણા આવે છે, તો આપણે આવું કરીએ તો કેવું. તો ત્રણેયને એક જ અવાજે હા થઈ ગઈ. બોલો હવે આ જોવા જેવું છે સાહેબ, બરાબર ને? ફક્ત 5 મિનિટ વાત કરી કે આપણે બહેનોની શિબિર ચાલુ કરીએ. બધાની હા એક અવાજે હા થઈ ગઈ. એટલે જોયું કે આ સંયોગ હવે કાળ પાક્યો છે. શું થયું? કાળ પાક્યો છે. નહીં તો શું થાય? અંદર બધું ઊભી થાય, સંયોગ ભેગા ના થાય. આ ભેગા થવાય નહીં, કંઈ સંયોગ બને નહીં. તરત જ હા પડી ગઈ. હવે હા તો પડી ગઈ. પછી અમે આ દીપાબેનના ઘરે જમવા ગયા હતા. જમતા જમતા વાતો કરી કે ભાઈ હવે હા તો થઈ છે, પણ આપણે હા તો થઈ, હવે જો આ કેવું છે, લોહો ગરમ હોય ને ત્યાં ફટકારે તો સેફ થાય, પછી ઠંડુ પડી જાય પછી ઠેકાણું પડે નહીં. એટલે એમ ત્યાં જમતા જમતા વાત કરી તો એમને સજેશન આવ્યું કે ભાઈ વેકેશન પૂરું થાય છે એ પહેલાં આપણે ગોઠવી દેવી જોઈએ કે 30 ને કરે. પછી તમે દાદા તારીખ લાવો, કેલેન્ડર લાવો. એ આમને જ બનતો ગયું. તો તે કેલેન્ડર જોયું, 31 ને 1 છે, છેલ્લું વહેરા પછી વેકેશન પૂરું થાય છે કે છે. અને આ ટાઈમમાં આ બાજુ કોઈ પ્રોગ્રામ છે નહીં. એ ચાલો આ સરસ મોકો મળી ગયો. બધાની હા થઈ ગઈ. નીલાબેન જે આરામ કરવા ગયેલા, તમે આખો પ્રોજેક્ટ પ્લાન બનાવી નાખો કે શું બનાવવું જોઈએ, આ લોકોને શું કરવું જોઈએ. આપણે પહેલી વાર કરી રહ્યા છે, આપણે ફર્સ્ટ ટાઈમ છોકરીઓની શિબિર કરી રહ્યા છે. એમને જેવું આવ્યું પછી જે બેસાણીને ત્યાં જવાનું થયું. મારે જવું તો બરોડા, 5:30 વાગી ગયેલા. મેં કીધું બરોડા કેટલા વાગે પહોંચીશ ખબર નહીં. ભાઈ મારી જોડે વિનોદભાઈ હતા. મેં એમને પૂછ્યું, મેં કહ્યું તમે મને બસમાં બેસાડી દેશો, પછી હું પહોંચી જઈશ. તો કે આ બેસાડી દઈશ. તો ચાલો આપણે એમને ત્યાં જઈએ. જો હમણાં નહીં જઈએ તો આ તારીખ નહીં મળે તો આ ઠેકાણું નહીં પડે પાછું. એટલે અમે નક્કી કરેલું કે ચાલો અમે ત્યાં જઈએ. 2 કલાક એમની સાથે બેઠા, જ્યાં જમી પણ લીધું અમે લોકોએ. બધું ફાઇનલ થઈ ગયું. આ તારીખે આપણે આ પ્રમાણે કરી દઈશું. ને આ જો આપણી આંખ સામે બધું છે અત્યારે, ખરું કે નહીં? ના ના, પ્રેરણા પ્રેરણા પ્રેરણા. અને હું એ જોઉં છું કે સંજોગ જો મળતા જાય છે ને, તો દાદા ભગવાનનું ઐશ્વર્ય કૃપા એટલા બધા અદ્ભુત કામ કરી રહ્યા છે, એટલા અદ્ભુત કામ કરી રહ્યા છે. આપણે કલ્પના બી નથી કરી શકતા, આપણે વિચારમાં બી નથી આવતું એવું આપણે જોવા રૂપકમાં મળે છે. અદ્ભુત બની જાય છે. અને હું જોઉં છું અત્યારે તમે જુઓ છોકરા કરતાં છોકરી સિન્સિયર થતી જાય છે,
છોકરા કરતાં છોકરીઓ વધારે ભણેલી ભણે છે. તમે એકની એક છોકરી હોય તો મા બાપની પાસે આજે સ્મશાનમાં પણ જાય છે. એ છોકરા છોકરીઓ ભેળ જ નથી રહ્યો અત્યારે કોઈ પ્રકારનો. તો કે એ આખું અંદર થતો ગયો ને અત્યારે આ બન્યું. હવે બીજી શિબિર માટે તમારે તારીખ અત્યારે જોઈએ છે કે નથી જોતી? હા તમારા પર છે. આ તો મેં મારી ખટપટ તમને કહી દઈ. હવે તમને ખટપટ શીખવાડો છો કે આવી રીતે ખટપટ કરવાની, ખરો કે નહીં? દાદા ભગવાનની બાજુમાં બેસી રહીને ખટપટ કરતા બહુ શીખેલો છું. ખરેખર કહું છું તમને. ગમે તે જગ્યાએ કાંઈ પણ કામ કરવું હોય ને તો વિચાર બનાવે કે ના થાય એવું તો આવતું જ નથી અંદર ક્યારેય પણ. આ ના થાય એવું તો આવતું જ નથી. કારણ આપણે આપણા શ્વાસ માટે નથી કરતા. દાદા ભગવાનના કહેલા વચનો જે હજી અમે આપતા પુત્ર પૂરા નથી કરી શક્યા અથવા કોઈ કારણસર બાકી રહી ગયા છે, એક એક શબ્દો યાદ કરી કરીને પૂરા કરવાના છે અમારે. એ દાદા ભગવાન પાસે અમે શક્તિ માગ કરીએ છીએ અને કહે છે કે જે અમારે જરૂર હોય તમે પ્રેરણા કરો, અમને બધાને પ્રેરણા કરો, શક્તિ આપો અને કુદરતને કઈ યારી આપો. દાદા ભગવાન તો ઐશ્વર્ય અને પાછળ તૈયાર, આખું લશ્કર તૈયાર જ છે કે છે. હવે બીજી તારીખ ક્યારે આપવાની છે બોલો? સાહેબોને પૂછે અહીંયા આપણે, ખરું કે નહીં? બીજી શિબિર કરવાની તમારે બીજી કરવી છે કે નથી કરવી? કરવી છે. હા, હવે કાયમ ચાલુ રાખવી છે કે હવે બંધ કરી દેવી છે? શું કહો છો? કાયમ ચાલુ રાખવાની છે? પાક્કું? હા, તો સાહેબ આપણે સહી કરાવી દઈએ કે બધા આગળ, બરાબર? ના, તને ખરેખર કહું છું કે આ અત્યારનો સમય, આજે સમય છે આખો અને આ માહોલ છે આખો. હું ગઈકાલે જેમી સાંજે વાત કરતો હતો. બપોરે 2 વાગ્યાથી આપણે શરૂ કર્યું, ક્વિઝ રમ્યા, બરાબર? પછી કલ્ચરલ પ્રોગ્રામ કર્યો, રાતે ગેમ કરી. તમારામાંથી મોબાઈલ કોને યાદ આવ્યો મને કહો? મને પોતાનો યાદ નથી આવ્યો. ખરું ખોટું? સાચી વાત? 2 વાગ્યાથી લઈને રાતે 10 વાગ્યા સુધીમાં મોબાઈલ યાદ આવ્યો નથી. તો હવે ભૂલ અમારી કે તમારી? હવે તમને કે મોબાઈલ ના વાપરો, આમ ના કરો, તેમ ના કરો. ના, દાદા ભગવાન શું શીખવાડ્યું કે જે સુખ છે એનાથી ચડ્યાતું સુખ આપો એટલે બધું સુખ છૂટી જાય. આ નિયમ છે, ખરું કે નહીં સાહેબ? હા. એટલે મેં જોયું, અંદર મને દેખાયું, મેં વાત બી કરી કે આપણે સત્સંગનો પ્રોગ્રામ રાખીએ ને અહીંયા, ત્યારે છોકરાઓ માટે રમવાનું બી રાખવાનું ભેગું. શું કરવાનું? રમવાનું. સત્સંગનો પ્રોગ્રામ રાખીએ, કીર્તન ભક્તિનો પ્રોગ્રામ રાખીએ, ત્યારે છોકરા માટે ભેગું રમવાનું પણ રાખવાનું. તો જેથી કરીને છોકરાઓ આવે ને મા બાપને ઘરે બેસવું ના પડે, બેનું કામ થાય. ખરે કે નહીં? એ તો ઘણી વાર શું, એકનો એક છોકરો હોય ઘરે મૂકીને કેમ ના આવે? એટલે પાછા રહે છે પાછા વિભક્ત કુટુંબમાં, સંયુક્ત કુટુંબમાં રહેતા બી નથી. મેળ કેમનો પડે કે છે સાહેબ? બરાબર કરાય ને આવું? હા, કરાય કરાય કરાય. ખરું ખોટું? હા, કરું. અને બધાને ફિઝિકલ ફિટનેસ તો કાલે જોયા ને, ફિઝિકલ ફિટનેસ બધા કેવી હતી? ફિઝિકલ ફિટનેસ એટલી સારી હતી, નારી શક્તિ એટલી મજબૂત હતી કે બેમાંથી પક્ષ કોઈ હારું નહીં પણ દોડું તૂટી ગયું. સાહેબ હું જોતો રહી ગયો કે નારી શક્તિ જો શક્તિ કેટલી બધી છે કે બેમાંથી કોઈ પક્ષ હારે પણ દોડું તૂટી ગયું. આવું તમારા છોકરાની શિબિર પણ નથી બન્યું કે છોકરાઓથી દોડું ના તૂટ્યું. એ તમે લોકો દોડું તોડ નાખ્યું. હા કે દોડું તૂટી ગયું. હા, દોરડું તોડી નાખ્યું. કહેવાય માંગુ છું સ્ત્રી શક્તિ. આ બધામાં મારો ભાવ ને આશા એક જ છે. આ બધા મારો ભાવ ને આશા એક જ છે. હવે તમે લોકો અહીંયાથી જે શીખીને જઈ રહ્યા છો એ અહીંયાથી તમે લોકો જે શીખીને ગયા છો અહીંથી ને શીખીને જઈ રહ્યા છો ને, એ આપણું બિગિનિંગ છે. શું છે આપણું બિગિનિંગ? છે જે શીખ્યા દાદા ભગવાન જો અમે લોકો શું શીખ્યા આજે કહું, જે દાદા ભગવાન અમે શીખવાડે ને એ તરત અમારે પ્રેક્ટિકલમાં મૂકવાનું. શું કરવાનું? પ્રેક્ટિકલમાં મૂકી દેવાનું. એટલે દાદા ભગવાન જે કયો શબ્દ આપણે પાડીએ એટલે શું થાય તો કે એમાં કંઈ આપણી ભૂલ રહી જતી હોય તો આપણને ખબર પડે. એમાં આપણી કંઈ ભૂલ રહી જતી હોય આપણને ખબર પડે ને આપણે આપણો પ્રયોગ એક્ઝિટ કરી શકીએ. જેટલી પ્રયોગમાં આપણી એક્ઝિટનેસ આવતી ગઈ ને એટલે આપણે જીવનમાં આગળ વધતા ગયા, એટલું આપણું ક્લિયર થતું ગયું, એટલું જ્ઞાન આપણું ચોખ્ખું થતું ગયું અને આપણું ચારિત્ર પ્રગટ થતું ગયું. એટલે આપણા કેવળ જ્ઞાનના હસ્તો ખુલ્લા થતા ગયા. તમારા આવતી એવું કોઈ છે કે જે કંટાળ આવ્યો હોય ને એવું હોય કે ભાઈ મારે બીજી શિબિરમાં નથી આવવું, એવું કોઈ છે? હોય તો આ તો કરજો. હં, તમે અમારી ભૂલ સુધારી લઈએ એટલા માટે કહું છું. બધી વખાણની જરૂર નથી હોતી. દરેક જગ્યાએ પેલા ક્રિટિસિઝમ આવે ને પહેલું કાગળ પહેલો એ વાંચવાનો તો આપણે સુધારો થાય. ખરું કે નહીં? વખાણ સાંભળ કરે સુધારો ના થાય, બરાબર નહીં? જો કોઈને પણ એવું લાગ્યું હોય
બીજું મેં રુજુતાબેનને બી કીધું છે કે આ બધા પાસે સજેશન લેજો, સજેશન ભાઈ શું હજી બીજું કરવા જેવું છે. બીજી મેં એક વાત એમને કરી કે ફરી જ્યારે આપણે ફોર્મ મોકલીએ શિખર શિબિરમાં તો તમને શું આવડે છે? તમને રંગોળી આવડે છે? તમને હાથ પર મહેંદી મૂકતા આવડે છે? તમને સરસ તૈયાર થતા આવડે છે? તમને શું પછી ઘણાની પાસે છે ને બહુ બધી જાતના વેરાયટીના ડ્રેસ હોય, એટલા બધા ડ્રેસ હોય ને આમ કબાટ જોઈએ તો આખી અલમારી ફૂલ હોય. ચાલો ભાઈ ડ્રેસના સિલેક્શન તો આવડે છે ને, ખરીદતા તો આવડે છે ને, ખરું કે નહીં? પહેરતા તો આવડે છે ને, ખરું ને? તો કે ભાઈ શું આવડે છે તમને, શું આવડે છે તમને, આપણે એ જોવું છે. બરાબર. દાદા ભગવાન આ જ કામ કર્યું છે કે તમારી પાસે આ શક્તિ છે ને, એ શક્તિને કેવી રીતે ધીમે વાળી દેવાની, એ શક્તિ આખી એમ ને એમ રહે અકબર, પણ એ વળી જાય અને સાચી રસ્તે આગળ વળી જાય. એટલે બીજી વખત આ બધી વસ્તુ તમારે લખીને આપવાની. હા, કે અમને આ આવડે છે, મને આ આવડે છે, મને આવડે છે. આપણે બધું એમાંથી પછી જે સારું હોય ને પછી ગ્રુપ બનાવી દેવાના. શું કરવાનું? એક બધા જે એક જેને જેને જે વસ્તુ આવડતી હોય ને એ બધા ભેગા થાય ને પછી બેસ્ટ ક્રિએશન થાય. અને આપણામાં રહેલી પોઝિટિવ શક્તિ, આપણામાં રહેલી પોઝિટિવ શક્તિ આ જગત કલ્યાણના કાર્યમાં સારામાં સારી રીતે વપરાય એ આપણે કરવું છે. બરાબર છે બહેનો? આપણામાં રહેલી પોઝિટિવ શક્તિ સારામાં સારી રીતે આપણી અંદર બી ખુલ્લી થાય અને જગત કલ્યાણ યજ્ઞમાં વપરાય એ આપણે કામ કરવું છે. અને સાથે સાથે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માની લઉં છું. અમે અમારું તો ખાલી નામ છે, કામ તમે બધાએ કર્યું છે અને આભાર તમારા બધાને માનીએ છીએ. અમે અમારે તો અંગૂઠો જ મારીએ છીએ દરેક જગ્યાએ, ખરો કે નહીં? કામ તમે કરો છો બધા. એટલે પણ દાદા ભગવાનની કૃપા તમારા પર ખૂબ છે. સુંદર કર્યું છે અને હજી સુંદર કરતા જો પુષ્પાબેન. તમારી ટીમ આખી હજી મોટી થતી જાય, હજી મોટી થતી જાય એવો અમારો ભાવ છે. અને જેનામાં જે શક્તિ હોય બહાર આવો, ખોલવા દો. અને આ દાદા ભગવાનનું કલ્યાણનું કાર્ય, દાદા ભગવાન કે આ જગતના ખૂણે ખૂણા વિજ્ઞાન પહોંચે અને જગતના એક એક જે સુખ્યા થાય એ અમારી ભાવના છે. એ ભાવનાને આપણે બધા ટેકો કરીએ, આ વિજ્ઞાન પામતા જઈએ એટલે ટેકો કરતા જઈએ. બરાબર છે? પાક્કો બધાને? હા, આપણું આ કરવાનું છે કામ. અને આ કામ આપણે ચૂકવાનું નથી. નક્કી કર્યો છે, નક્કી રાખવાનું છે. પૂર્ણાવતિ સુધી, છેલ્લા શ્વાસ સુધી આપણે એની પાછળ મંડી રહેવાનું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.